પૂજ્ય ભાઈ સાથે મારે સસરાની પણ દીકરીને બાપ જેવો સંબંધ હતો અને મારા પતિ સિદ્ધાર્થ એ પોતે ક્યારેય મને કોઈ તકલીફ નથી પડી. એ લોકોને હું પામીને હું ધન્ય બની ગઈ છું. હરિઓમ. સુરત આશ્રમના પ્રણેતા ઈશ્વર મટાએ પૂજ્યશ્રી મારા પોતાનો પ્રિય શબ્દ નંદુ. એ નંદુભાઈની આ પવિત્ર ભૂમિમાં અને હું તો આનો સાક્ષી છું. મારા પરમ પૂજ્ય પિતાશ્રી હું એને ભાઈ કહેતા હતા. એ બી કહે કે બધા મને ભાઈ જ કહો. એટલે મારા ભાઈ એના કર્મભૂમિ આ છે. સર્વ આશ્રમ એમની કર્મભૂમિ છે એ હું એનો સાક્ષી છું. આ રૂમમાં હા એટલે આ બાજુ દબા દવા જે કહે દવા ના થાય આ બાજુ આ આખી રેવ નંદુભાઈ કર્મભૂમિ છે. અને નંદુભાઈ પોતાના પ્રખર શક્તિ કે અકબર બાદશાહમાં 9 રત્ન હતા એ મોટાના દરબારમાં 9 રત્ન હતા. આજે 9 રત્ન બધા 18 રત્નો ઊભા થઈ ગયા છે. આ બધા મોટાના આશીર્વાદથી મોટાના 9 રત્ન સમાન બધા મહર્ષિ અને આ બધા વડીલો જેને આ સુરત આશ્રમને પાંજર્યો છે, સુરત આશ્રમનો વિકાસ કર્યો છે, એવા જેના દાદા કહેતા હતા કે મોટામાં હું રામ જોઉં છું. એ જેના દાદા તો પખર ફટતા હતા. એ જે જેના દાદા જે કર્મભૂમિ પછી નંદુભૂમિની આ સાધના ભૂમિ અને આ મોટાનો વિશ્વાસ સંપાદન કરો એ બહુ કડક પરીક્ષામાં પાસ થયા. પછી બીજું હું નથી થયો સાહિત્યકાર. આજે મને મોટાના શબ્દો યાદ આવે છે કે સીધો ભર 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 ભેટા ચાલીસ. એટલે આ પખા પ્રિયશ્રીની શરીરમાં એમને જે વાણી છે આમ સ્થળિત રીતે પ્રવાહ વહી જાય છે. એમાં આપણે વહી જવાનું મન થાય છે. જો આપણી ચેતના શક્તિ છે અને આપણી નમ્રતા તો અનેક ઘણી નંદુભાઈની તો કર્મભૂમિ નંદુભાઈને તમે કહ્યું બહુ જ ઓછું બોલું કરગસર કરી. એ દરેકમાં કંઈક સારું ગુણ ગ્રહણ કરે અને એને પારખે ચકાસે. નંદુભાઈએ પણ મોટાને બહુ ચકાસ્યા હતા. પછી જ એમને ગુરુ પદે સ્થાપ્યા. બાજુ પણ મન નહોતું માનતું કે મોટાએ હિમાલયની યાત્રા શરૂ કરાઈ. અને હિમાલયની યાત્રા વખતે મોટાએ કહ્યું કે નંદુ નાણાં તો મને આપી દે, હું વહીવટ કરીશ. એ નદીકા મોટા દાદા શું હું તો વેપારી મોટા દાદા શું હિસાબ રાખશે. પણ એમને મોટાને એ ખૂબ ઈચ્છા કે મારો વારસો નંદુ સ્વીકારે અને નંદુ એનો આગળ આવે. એટલે નંદુ બીજા નાણાં ઘોડી આપી દીધું. તે મોટા એવી સમય સુધી એવી જે વિગતો પર લખીને હિસાબ કર્યો છે. ત્યારે હિમાલયતા પૂરી થઈ ત્યારે મોટા એટલે નંદુ આ તારો હિસાબ ત્યારે નંદુભાઈ આંખ ખુલી તો મોટા તો આપણા બધા કરતાં પણ ઘણા પ્રભાવશાળી વકીલ અને હિસાબમાં ચોખ્ખા છે. કારણ મોટાએ તો નાનપણથી પણ ઘાટના પાણી પીધા છે. ગાડીઓ શંકર મંદિરની ગાડીઓ પી પીને તો પણ જોડ્યા છે એમના. આજે એમનો વારસો મેં દાળ પી આજે દાળ પીધી આજે પગ બોલ્યો છું. એ મોટાની શક્તિ મોટા સમર્થ છે. સમર્થના સમર્થ શિરોમણી છે.
હવે મનસુખભાઈ બે શબ્દ ના, હું તો ગાઈ ગાઈ દઉં, ગાઈ દઉં. આજે ચોપડી નવી બહાર પડી ને જે પાનું નીકળ્યું તે પાનું આ મંડા ક્રાંતા છે. આમાં 7-8 રાગ છે. એ બધું પેલું આવશે ને એમાં આવી જશે. મોટા એવું ગાય છે. આ નિવેદન ભક્તિના પદો છે. સાધના કાળ દરમિયાનના નિવેદન ભક્તિના પદો. આપણે નિવેદન કરવું હોય તો આ રીતનું કરી શકાય. આખી ચોપડી એની જ છે. બિકોઝ ઓફ 1924 સાધના સમય. આ મંડા ગ્રંથા એક રાગ ગાઈ દઉં. ભાવો મારે હૃદય મહી છે, એકલી એક મૂડી, બીજું કાંઈ દઈ નવ શકું, છે કહું છું ભિખારી, નિત્ય પ્રેમે ચરણ કમળે, ભેટ મારી ધરું એ, જેવો તેવો સમજી નિજનો, તે સ્વીકારી જ લેજો. તારે કાને આ સહેલામાં સહેલો રાગ છે. તારે કાને સમજી અરજી મુજ મેં નાખી છે, ધ્યાન લેજે. શ્રદ્ધાથી જો મુજ જીવન આ હું ટકાવી રહ્યો જે. વિશ્વે કોઈ ગરીબ જનનું ક્યાંય ના સાંભળ્યું છે, તેવું તારે તહીં પણ હશે, એમ ના સંભવે કે. વિશ્વે કોઈ શિર કર મૂકી દે દિલાસો ન એવું, તો હૈયાની વિતક કથની આગળે કોરડું હું. જાણું છું કે દુઃખ કરી શકે તું વિના કોન ઓછું, તેથી તારે ચરણ કમળે સારું છું અશ્રુઓ હું. હરિઓમ. અમારા હરિઓમ. હરિઓમ.